પેલા પ્રશ્નો। એક કાર પાર્કિંગમાં 14 પંક્તિઓ છે, એટલે કે 14 હાર છે। દરેક પંક્તિમાં 420 ગાડીઓ ઊભી રાખવાની જગ્યા છે। એક પંક્તિમાં 420 ગાડી ઊભી રહે, બીજી પંક્તિમાં 420, એવી 24 પંક્તિઓ છે। તો ત્યાં કેટલી ગાડીઓ ઊભી રાખી શકીએ? એટલે કે 420 ગુણ્યા 14, 420 ગુણ્યા તમે 14 કરો એટલે જવાબ તમારો છે એ 5880। ગુણાકાર ભાગાકાર છે એ આપણે આ સોલ્યુશનમાં ન કરીએ તો ચાલે, ગુણાકાર ભાગાકાર તમને આવડતા જ હોય। 420 ગુણ્યા 14 કરો એટલે 5880 આવશે। ચાલો એના પછી, વિવિધ જાતનું કાપડ નિમ્ન કિંમતમાં ઉપલબ્ધ છે। ઉપરમાંથી કયું કાપડ સૌથી સસ્તું છે? 23 મીટરના 460 રૂપિયા। તો 1 મીટરના કેટલા? તો 1 મીટરના 20 રૂપિયા હોય આના। ચાલો, 38 મીટરનું 912 મીટર, 38 મીટરના 912 રૂપિયા। તો 1 મીટરના કેટલા? તો કે 24 રૂપિયા। રેડી, આપણે કરી શકીએ કે 912 ભાગ્યા 38, 460 ભાગ્યા 23 કરો એટલે 20 આવે, અથવા 23 દુ 46 કરો તો પણ જવાબ મળે। ચાલો એના પછી, 15 મીટરનું રૂપિયા 375નું કાપડ, એ 375 ભાગ્યા તમે 15 કરો એટલે 25 મળે। ચાલો આ 25। 18 મીટરનું 396 રૂપિયાનું કાપડ તમને મળે, એટલે 396 ભાગ્યા તમે 18 કરો તો 22। ચલો, તો સૌથી ઓછું કયું થયું? તો કે 20, ઓપ્શન નંબર એ 20। ચાલો એના પછી, બે સંખ્યાનો સરવાળો 1,25,600 છે। જો એક સંખ્યા બીજી સંખ્યાથી 14,400 નાની હોય તો નાની સંખ્યાનું માન શું છે? હવે આ એ, બી, સી અને ડીમાં નાની સંખ્યા તમને આપેલી છે। એ નાની સંખ્યા છે એ ગમે એક તમારે પહેલાં લેવાની, એમાં તમારે 14,400 નાખવાના, અને પછી એમાં જે પોતે જે સંખ્યા તમે જે લીધી હોય એ સંખ્યા નાખી એનો સરવાળો 1,25,600 આવવો જોઈએ। આપણે અહીં ઓપ્શન નંબર સીમાં 55,600 છે તે આપણે લઈએ। ચાલો, 55,600માં ઓપ્શન નંબર સી છે। તમે બધા ઓપ્શન છે એ ચેક કરી શકો। 55,600માં તમારે 14,400 નાખવાના છે। 14,400 તમે નાખો એટલે કેટલા આવે? ઉપરથી 1 0 1 કેટલા? 70,000, 70,000। હવે આ 70,000 છે એ મોટી સંખ્યા થઈ, તો નાની સંખ્યા છે એ આપણને અહીં આપેલી છે 55,000, 55,600। 70,000માં તમે 55,600 નાખો તો 1,25,600 આવે, એટલે કે આ 70,000 આપણો, સોરી 55,600 આપણો સાચો જવાબ। ચાલો એના પછી, એના જેવો જ બીજો દાખલો છે। બે સંખ્યાનો સરવાળો 9,87,654 છે। જો એક સંખ્યા બીજી સંખ્યાથી 20,100, 20,100 એટલે તમને અહીંયા શબ્દોમાં આપેલા છે 20,100 વધુ છે, તો મોટી સંખ્યા કઈ? અહીંયા નાની સંખ્યાનું માપ આપેલું હતું, હવે અહીંયા મોટી સંખ્યાનું માપ આપેલું છે। આપણે 4 ઓપ્શનો છે એ એક હારે ચેક કરીશું। સમયના અભાવે હું તમને અહીંયા ઓપ્શન નંબર ડી આપણે જોઈ, 5,03,877। ચાલો, 5,03,877। રેડી, આ તમને મોટી સંખ્યા આપેલી છે, એમાંથી તમારે 20,100 પેલા બાદ કરવાના। એ 20,100 તમે બાદ કરીને પછી તેમાં 5,03,877 ઉમેરો એટલે 9,87,654 આવશે। સાદા સરવાળા અને બાદબાકી છે। અહીંયા જે આપણે ત્રીજો દાખલો ગણેલો છે એના જેવો જ ચોથો દાખલો છે। ચાલો એના પછી પાંચમો દાખલો જોઈએ। ચાલો, પાંચમા દાખલામાં સાદું રૂપ આપવાનું છે। હવે સાદું રૂપમાં પહેલાં તમારે એકવાર ચેક કરી લેવાનું કે 0 ક્યાંય નથી આવતા ને। જો 0 આવતો હોય એનો જવાબ 0 જ આવતો હોય। જો 1 + 2 બરાબર કેટલા થાય? તો 3, 3 ઓછા 3, 3 ઓછા 3 છે એ કેટલા થાય? તો કે 0, 3 ઓછા 3 કેટલા આવશે? 0। ચાલો એના પછી 4 + 5 બરાબર 9, 9 ઓછા 9 0, 6 + 7 બરાબર 13, 13 ઓછા 13 0, 8 + 9 બરાબર 17, 17 ઓછા 17 બરાબર 0, 12 + 13 બરાબર 25, 25 ઓછા 25 બરાબર 0, 0 નો ગમે સાથે તમે સરવાળો કરો 0 જ જવાબ આવશે, એટલે આપણો ઓપ્શન સી છે એ સાચો જવાબ।
ચાલો એના પછી એક પરીક્ષામાં કરીમે રહીમથી 15 અંક વધુ પ્રાપ્ત થયા, મદને રહીમથી 15 અંક ઓછા પ્રાપ્ત થયા. જો તેમનો કુલ પ્રાપ્તાંક એટલે કુલ એનો સરવાળો 110 હોય તો કરીમે કેટલા અંક પ્રાપ્ત કર્યા? ચાલો આમાં જ્યારે આવું પ્રશ્ન આવે ત્યારે તમારે અમે એક્સ ધારી લેવાનો છે. ચાલો આપણે અહીંયા રહીમના અંક છે આપણે ધારી લેશું કે રહીમ છે એના એક્સ અંક છે, કરીમના એક્સ પ્લસ 15 કારણ કે 15 વધારે છે, અને મદનના અંક છે એ 10 ઓછા છે કોના? તો રહીમ કરતા, તો એક્સ માઇનસ 10. હવે આ ત્રણેયનો સરવાળો છે એ કેટલો? 110 થાય. એટલે કે એક્સ વત્તા એક્સ પ્લસ 15 વત્તા એક્સ માઇનસ 10 બરાબર કેટલો થાય? તો કે 110. ચાલો હવે ત્રણે એક્સ 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 અને એક્સ એટલે 3x. 15માંથી 10 જાય, 15માંથી 10 જાય એટલે કેટલા વધે? તો કે 5. મોટાની નિશાની બરાબર 110. ચાલો 3x બરાબર 110 ઓછા 5. 110 ઓછા 5 કેટલા થાય? તો કે 105. ચાલો તો x બરાબર 105 ઓછા 3. 3 તેરી 9 અને 3 પંચા 15. એક્સની વેલ્યુ કેટલી આવી? તો કે 35. એટલે કે રહીમ છે, રહીમના એક્સ બરાબર 35. ચાલો અહીંયા આપણે કોના શોધવાના છે? તો કરીમે કેટલા અંક પ્રાપ્ત કર્યા? તો કરીમના અંકો એક્સ પ્લસ 15 એટલે કે 35 વત્તા 15 બરાબર કેટલા થાય? તો કે 50. એટલે કે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ. ગમે તે સંખ્યા આપેલી હોય, જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે એક્સ પહેલાં ધારી લેવાના. જો તમને અંક વધુ કીધા હોય તો પ્લસ કરવાના, અને અંક ઓછા કીધા હોય તો માઇનસ કરવાના. ચાલો એના પછી નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા તો અહીંયા 89,320 છે. ચાલો એના પછી 98,023 છે, 98,023. ચાલો એના પછી 98,032 અને છેલ્લે 98,203. ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી શુક્રવારે એક સર્કલમાં 1250 લોકો જોવા આવ્યા. કેટલા? 1250 લોકો જોવા માટે આવ્યા. અને શનિવારે શુક્રવારની અપેક્ષા 3 ગણા વધારે એટલે 1250 ગુણ્યા 3. 1250 ગુણ્યા 3 બરાબર કેટલા થશે? તો કે 3750. 3750 જણા આવ્યા. તો કુલ કેટલા જણા આવ્યા? તો કે 0 5 0 1 3 ને 5 5000. કુલ 5000 લોકો જોવા માટે આવ્યા. ફરીથી દાખલો જોઈએ. શુક્રવારે 1250 લોકો આવ્યા હતા, અને શનિવારે છે એ 1250ના 3 ગણા. 1250ના 3 ગણા એટલે 1250 ગુણ્યા 3 બરાબર 3750. હવે આ બેનો સરવાળો એટલે ટોટલ તમને પૂછાયેલો છે બંને દિવસોમાં કુલ કેટલા લોકો સર્કસ જોવા માટે આવ્યા. તો સર્કસ જોવા માટે 5000 લોકો આવ્યા. ચાલો પ્રશ્ન નંબર 9. 3 અંકોની મોટામાં મોટી સંખ્યા જેને તમે 8, 10 તથા 12 વડે નિશેષ ભાગી શકો. ચાલો 10ને તમે નિશેષ કોને? જે સંખ્યાનો એકમનો અંક 0 હોય એને તમે 10 વડે નિશેષ ભાગી શકો. તો 975 ખોટો જવાબ છે. આ 3માંથી હવે આવશે. ચાલો હવે એના પછી 8 જુઓ. તો 8ને તમે 900 ભાગ્યા 8 કરો તો તે પણ આવશે નહીં. જ્યારે 990 ભાગ્યા તમે 8 કરો તો પણ તેને નિશેષ ભાગી શકીએ નહીં. તો 960 ભાગ્યા તમે 8 કરો તો સરળતાથી જવાબ છે એ તમને નિશેષ ભાગી શકે. 960 તમારો સાચો જવાબ. એક વિદ્યાલયમાં 704 ડેસ્ક છે, જેને 22 વર્ગોમાં મૂકવાની છે. જો દરેક વર્ગમાં બરાબર ડેસ્ક મૂકવા હોય તો દરેક વર્ગમાં કેટલા ડેસ્ક મૂકવામાં આવે? એટલે કે 704 ડેસ્ક છે એને 22 વર્ગોમાં મૂકવાની છે, એટલે કે 704 ભાગ્યા 22. જો 22નો ઘડિયો અહીંયા પૂછેલો છે, એટલે 22નો ઘડિયો છે એ તમને બધાને આવડતો હોવો જોઈએ. 700 સવાર નવોદયની એક્ઝામની તૈયારી કરતા હોય 1 થી 25 ઘડિયા તો તમને આવડતા જ હોવા જોઈએ. ચાલો 22 એકા 22, 22 દુ 44, 22 તેરી 66. 70માંથી 66 જાય એટલે 4 ઉપરથી ઉતરેલા 4, 22 દુ 44 એટલે કે 32 વર્ગોમાં ડેસ્ક છે એ 32. ચાલો એના પછી મોટામાં મોટી 5 અંકોવાળી સંખ્યા તથા 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યાનો સરવાળો
કેટલો થશે? તો આપણે જોઈએ અહીંયા સૌથી પહેલાં મોટામાં મોટી 5 અંકોવાળી સંખ્યા કેટલી? તો કે 99,999. રેડી? ચાલો એના પછી 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે 9,999 નો સરવાળો કેટલો થાય? 9 ને 9 18, 18 નો આટલો વધી પડી 1, 9 ને 9 18 ને 1 19, વધી પડી 1 19, વધી પડી 1 19, વધી પડી 1. ચાલો કેટલો થાય? તો કે 1,09,998. ઓપ્શન નંબર ડી. ચાલો એક મોજાની જોડની કિંમત એક ટોપીની કિંમતથી બમણી છે. જો 5 મોજાની જોડની કિંમત 1250 હોય તો 2 જોડ મોજા અને 4 ટોપીઓની કુલ કિંમત કેટલી થાય? ચાલો હવે અહીં આપણે જોઈએ 5 જોડ મોજાની કિંમત 1250 છે. તો એક જોડ મોજાની કિંમત કેટલી હોય? 1250 ભાગ્યા 5. ચાલો કેટલો આવશે? તો કે 2 5 દુ 10, 5 5 25, એટલે કે 250. એટલે એક જોડ મોજાની કિંમત છે એ 250 છે. ચાલો હવે એક જોડ મોજાની કિંમત અને એ કિંમત એક ટોપીની કિંમતથી બમણી છે. એટલે ટોપીની કિંમત છે એ મોજાની કિંમત કરતાં બમણી છે. જો રકમ ખાસ વાંચજો, મોજાની કિંમત બમણી છે ટોપીની કરતાં. તો ટોપીની કિંમત 125 હોય, ટોપીની કિંમત 125 હોય, મોજાની કિંમત છે એ 250 હોય. 125 શું કામ? કારણ કે 125ના બમણા 250. ચાલો હવે તમને શું કીધું? કે 2 જોડ મોજા એટલે કે 250 ગુણ્યા 2 અને 4 ટોપીઓની 4 જોડ ટોપીઓની કિંમત કેટલી થાય? ચાલો 125 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? કે 500. 250 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? તો કે 500. 500 ને 500 કેટલા થાય? તો કે 1000. 500 ને 500 1000. ઓપ્શન બી તેનો સાચો જવાબ છે. ચાલો એના પછી જોઈએ એક પરીક્ષામાં રમેશે ગુરુદાસથી 15 અંક વધુ મેળવ્યા, જ્યારે લીલાએ તે જ પરીક્ષામાં ગુરુદાસથી 7 અંક ઓછા મેળવ્યા. જો તેમના કુલ પ્રાપ્તાંક 83 છે તો ગુરુદાસે કેટલા અંક પ્રાપ્ત કર્યા? આમાં આપણે એક્સ ધારવાનો છે. જે આપણે અગાઉ દાખલો છે એ એક આવી ગયો છે, એના જેવો જ દાખલો છે. ચાલો તો આપણે અહીં ગુરુદાસ છે એ ગુરુદાસના આપણે એક્સ ધારી લઈએ. ધારો કે ગુરુદાસ છે એના એક્સ અંક છે. ચાલો એના પછી રમેશે ગુરુદાસથી 15 અંક વધુ, એટલે રમેશના અંક એક્સ પ્લસ 15, અને તે જ પરીક્ષામાં લીલાના અંક ગુરુદાસથી 7 અંક ઓછા, એટલે એક્સ માઇનસ 7. એટલે આ ત્રણનો સરવાળો કેટલો આપેલો છે? તો જો તેમના કુલ પ્રાપ્તાંક 83 હોય એટલે કે એક્સ વત્તા એક્સ પ્લસ 15 વત્તા એક્સ માઇનસ 7 બરાબર કેટલા છે? તો કે 83. બરાબર 83 છે. તો હવે આપણે એક્સની વેલ્યુ આપણે મેળવીએ આમાંથી. જો એક્સની વેલ્યુ આપણે મળી જાય એટલે ગુરુદાસના અંક આપણને મળશે. ચાલો 1 2 અને 3 વાર એક્સ છે એટલે 3x વત્તા 15માંથી 7 જાય એટલે 8 બરાબર 83. ચાલો 3x ને ફરી વાર આપણે કરતા બનાવીએ. 3x બરાબર 83 ઓછા 8. 3x બરાબર 83 ઓછા 8 બરાબર 75. ચાલો x બરાબર 75 છેદમાં 3. કેટલા તેરી 75? તો કે 25 તેરી 75. એટલે કે ગુરુદાસના x બરાબર કેટલા થાય? 25 અંક થાય. 13મો પ્રશ્ન જુઓ, 13માં બી 25. ચાલો એના પછી બે સંખ્યાઓનો સરવાળો 3,45,678 છે. જો એક સંખ્યા બીજી સંખ્યાથી 16,016 મોટી છે
16,016 એટલે કે 16 0 16 મોટી છે તો મોટી સંખ્યા કઈ હશે? તો આ A B C અને D માંથી તમને મોટી સંખ્યા આપેલી છે, એમાંથી આપણે ધારો કે C છે એને આપણે ચારેયને એકવાર ચેક કરવાના. C ની આપણે પહેલા ચેક કરીએ. ચાલો, C ની કિંમત કેટલી છે? તો કે 1,80,847. તો આ સંખ્યામાંથી આપણે 16,016 આપણે બાદ કરીશું. કેટલા આવશે? તો 1 3 8 4 7માંથી 1 જાય તો 6 અને 1 એટલે કે 1,64,831. તો આ સંખ્યા છે એ નાની સંખ્યા થઈ. ચાલો, આ સંખ્યા નાની અને આ સંખ્યા મોટી. હવે આ બે સંખ્યાનો આપણે સરવાળો કરીશું. 1,64,831 વત્તા મોટી સંખ્યા આપણે કેટલી લીધી? તો કે 1,80,847. ચાલો, હવે 1માં 7 નાખો તો 8, 7 8 ને 8 16નો ચોકડો, વધી પડી 1, 5 6 6 12 13 14નો ચોકડો, વધી પડી 1. 3,45,678 જે જવાબ સરવાળો 3,45,678. ચાલો, ઓપ્શન નંબર C. જેના પછી 15મો, નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા 18 થી પૂરેપૂરી વિભાજિત થાય છે? ચાલો, હવે તમને ખબર છે કે 18 જે સંખ્યા છે એને તમે અંકોનો સરવાળો જે તમે કરો એ અંકોનો સરવાળાને તમે 9 વડે ભાગી શકો તો તે સંખ્યાને તમે 18 વડે નીચે જ ભાગી શકો. આનો અંકોનો સરવાળો કેટલો થાય છે? 1 2 3 4 5 6 6 ચોક 24. 24ને 9 વડે ભાગી શકો? તો કે ના, એટલે આ સંખ્યા આવશે નહીં. ચાલો, એના પછી 1 2 3 4 5 6 6 પંચા 30. 30ને 9 વડે ભાગી શકો? તો કે ના, તો તેને 18 વડે તમે ભાગી ન શકો. 1 2 3 4 5 5 6 30. 30ને તમે 18 વડે ભાગી શકો? ના, આ પણ સંખ્યા આવશે નહીં. 1 2 3 4 5 6 6 36. 36ને તમે 9 વડે ભાગી શકો? તો કે આ 9 ચોક 36. એટલે ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ. ચાલો, એના પછી 16મો પ્રશ્ન. જોસેફને એક પરીક્ષામાં અમિતથી 8 ગુણ ઓછા મળ્યા, જ્યારે કુમારને અમિતથી 12 ગુણ વધુ મળ્યા. જો તેમના કુલ ગુણ 205 છે તો જોસેફને કેટલા ગુણ મળ્યા? આ એકના એક જેવો ત્રીજો દાખલો આવ્યો છે. એટલે પરીક્ષામાં આવા દાખલા પૂછાશે જ, તમારે ફરજિયાત કરવાના રહેશે. ચાલો, અહીંયા આપણે ધારી લેશું કોને? તો કે અમિત. ધારો કે અમિતના ગુણ x છે, જોસેફના 8 ઓછા એટલે x ઓછા 8, અને જ્યારે કુમારના અમિતથી 12 વધારે એટલે x પ્લસ 12 છે. આ 3 ગુણનો સરવાળો કેટલો છે? તો કે 205. એટલે કે x વત્તા x ઓછા 8 વત્તા x વત્તા 12 બરાબર ટોટલ સરવાળો કેટલો છે? તો કે 205. 205 છે. ચાલો, 1 2 અને 3 એટલે 3x. ચાલો, એમાં જ હવે 12માંથી 8 જાય એટલે કેટલા વધશે? તો કે 4. કેમ આપણે માઇનસ ન મૂકીએ? કારણ કે મોટા 12 છે, 8 નાની સંખ્યા છે, આપણે મોટાની ચિહ્ન મૂકીશું. બરાબર 205. ચાલો, 3x બરાબર 205 ઓછા 4. 205માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 201. ચાલો, હવે x ને કરતા બને x બરાબર 201 છેદમાં 3. 201 ભાગ્યા 3 કરો એટલે 3 6 18, 3 7 21, 67. તો આ 67 છે એ અમિતના છે એને 67 ગુણ મળે. ચાલો, હવે શોધવાના કોના છે? તો કે જોસેફને. તો જોસેફને કેટલા ગુણ મળ્યા? તો હવે જોસેફના ગુણ છે એ અમિતના ગુણ કરતા એટલે કે 67 કરતા 8 ઓછા છે. 67માંથી 8 જાય એટલે કે 59. 59 છે. તો કે હા, ઓપ્શન નંબર સી
59 છે। ચાલો એના પછી એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે। પરિણામમાં મળતી સંખ્યા હંમેશા કઈ સંખ્યાથી ભાગી શકાય? સ્વાધ્યાય 1માં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે અને સ્વાધ્યાય 3માં પણ આ પ્રશ્ન છે। કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાને તમે ધારો કે આપણે ગમે તે સંખ્યા લખીએ, ધારો કે અહીંયા આપણે અત્યારે 34 લખીએ, 34। હવે આ 34 છે એનો અંકોનો સરવાળો કેટલો થાય? તો કે 7। અંકોનો સરવાળો 3 + 4 બરાબર 7 થાય। હવે 34માંથી તમે 7 કાઢો તો કેટલા રહે? તો કે 27। તો આ 27ને તમે 9 વડે ભાગી શકો। કોઈ પણ સંખ્યા લો, ધારો કે હું 10 સંખ્યા લઉં, 10, રેડી? અંકોનો સરવાળો તો કે 1, 1 + 0 બરાબર 1। હવે 10માંથી 1 જાય તો કેટલા વધે? 9। તો આ 9ને તમે 9 વડે ભાગી શકો। તો એક ફક્ત 9 જ એવી સંખ્યા છે જેને તમે તેના અંકોના સરવાળામાં બાદ કરવામાં આવે ત્યારે હંમેશા એનું પરિણામ મળતી સંખ્યાને તમે 9 વડે નિશેષ ભાગી શકો। ચાલો એના પછી જો 18મો દાખલો। 128 ડબ્બા કે જેમાં દરેકમાં 36 ચોકલેટો ભરેલી છે। જો એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી ભરવામાં આવે તો તે ડબ્બાઓની સંખ્યા જેમાં એટલી ચોકલેટો ભરવામાં આવેલ હોય તો કેટલી હશે? ડબ્બાની સંખ્યા કેટલી હશે તે આપણે શોધવાની છે। ચાલો હવે બધા ડબ્બામાંથી જો 4 ચોકલેટ છે આપણે ઓછી ભરવામાં આવે છે, કુલ 128 ડબ્બા છે, 4 ચોકલેટ ઓછી જો તમે ભરો એટલે કે 128 ગુણ્યા 4 એટલે ટોટલ કેટલી ચોકલેટ થશે? તો કે 512 ચોકલેટ થશે। હવે આ 512 ચોકલેટ છે, આ 512 ચોકલેટ છે એને હવે 36ની જગ્યાએ કેટલા આવશે? તો કે 32 ચોકલેટ, 32 ચોકલેટ ભરવાની છે। શા માટે? કારણ કે આપણે 36 ચોકલેટમાંથી 4 ચોકલેટ છે એ કાઢી નાખી છે। હવે 512 ભાગ્યા તમે 32 કરો તો કેટલા થાય? તો કે 16। તમારે કરવું હોય તો તમે છેદ ઉડાડી શકો, 16। તો હવે 128 ડબ્બા આપેલા છે અને આ જે 512 ચોકલેટ વધારાની છે એ વધારાની ચોકલેટ છે એ ભરવા માટે 16 બીજા ડબ્બાની જરૂર પડે। એટલે ટોટલ કેટલા ડબ્બા થાય? 6 × 12 13 14 ચોગડો બધી પડી 1 4 144 ડબ્બા થાય। જો ખૂબ જ સમજવા જેવો પ્રશ્ન છે। જો શરૂઆત આપણે 36 ચોકલેટ છે એ ભરેલી છે અને દરેક ડબ્બામાંથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, દરેક ડબ્બામાંથી 4 ચોકલેટ છે આપણે બાદ કરવાની છે। એટલે કુલ 128 ડબ્બા છે એમાંથી તમે બધામાંથી 4 ચોકલેટ જો બાદ કરી નાખો તો તમારી પાસે 512 ચોકલેટ છે એ એક્સ્ટ્રા રહે। આ 512 ચોકલેટ છે એ બીજા 16 ડબ્બામાં સમાય। કેટલી? તો એક ડબ્બામાં 32 નાખો તો બીજા 16 ડબ્બામાં સમાય। હવે 128 ડબ્બા તો આપણી પાસે છે જ અને 16 ડબ્બા છે એ વધારે એડ કરી નાખીએ એટલે 144 થશે। ચાલો એના પછી જોઈએ, નીચેનામાંથી કઈ એક સંખ્યા 3, 4, 5 અને 6 થી વિભાજ્ય છે? ચાલો પહેલા આપણે જોઈએ 5, તો સરળ એ જ છે કે 0 અને 5 છે, જો આ 36 આવશે નહીં, આ 0, આ 0, 0। ચાલો એના પછી 3 જોઈએ, તો આને તમે 3 વડે ભાગી શકો, આને 3 વડે ભાગી, આને 3 વડે તમે ભાગી શકો નહીં એટલે એ પણ કેન્સલ। ચાલો એના પછી આપણે 6 જોઈએ, તો આને 6 વડે ભાગી શકો, આને પણ તમે 6 વડે ભાગી શકો। 4 જોઈએ, કેટલા ચોક 60, 15 ચોક 60, કેટલા ચોક 90, તો એ આવશે નહીં એટલે 60 છે એ તમારો સાચો જવાબ। ચાલો એના પછી જો -1ને 100 વખત -1 થી ગુણવામાં આવે, -1ને 100 વાર -1 વડે ગુણવામાં આવે તો માઇનસ માઇનસ કેવા થઈ જાય? 1 ગુણ્યા 1 બરાબર 1, માઇનસ માઇનસ પ્લસ એટલે કે +1। ચાલો એના પછી આ પણ દાખલો આપણે ગણતરી વગર કરીશું। પક્ષીઓના એક ટોળામાં 1/4 પક્ષી નદીના કિનારે પર છે। ટોળાના 1/5 ભાગના પક્ષી પોતાના માળામાં છે। બાકી રહેલા 22 પક્ષીઓ ખોરાકની શોધમાં ફરી રહ્યા છે।
તો માળામાં કેટલા પક્ષીઓ છે? પ્રશ્ન વાંચતા તમને એવું થાય કે આ પ્રશ્નમાં શું કરવાનું, 2020માં પ્રશ્ન પૂછાયેલો છે, ખબર પડશે નહીં કે આ પ્રશ્નમાં આપણે શું કરીશું. પણ 1/4 વત્તા 1/5 વત્તા 22 ટોટલ પક્ષીઓ તમને આપેલા નથી. તો આનો પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે લાવીએ? તો ઓપ્શન ઉપરથી પહેલો ઓપ્શન છે 40, 18, 10 અને 8. ચાલો પહેલાં આપણે 18 લઈએ. હવે 18/4 તમે મૂકો તો એનો જવાબ દશાંશ ચિહ્નમાં આવે. દશાંશ ચિહ્નવાળા એવી રીતના 2.5 પક્ષીઓને એવી આવશે નહીં. એટલે આ 18 ક્યારેય આવે નહીં. રેડી? 18 છે એનો જવાબ છે એ આવશે નહીં. આપણે એમ ન બોલીએ કે એક ડાળ ઉપર 2.5 પક્ષીઓ બેઠા હતા. રેડી? આપણે પૂર્ણાંક સંખ્યામાં જ બોલીએ, 2 પક્ષીઓ, 10 પક્ષીઓ, 18 પક્ષીઓ. રેડી? તો હવે 10 જુઓ. ચાલો 10 ભાગ્યા તમે 4 કરો તો 10 ભાગ્યા 4 એટલે કે લગભગ 2.5 આવે. તો એ પણ તમે 2.5 પક્ષીઓ આપણે કહી શકીએ નહીં. ચાલો હવે 8/4 તમે કરો તો 8/4 2 પક્ષીઓ થયા. ચાલો, અને અહીંયા તમે 8/4 8/5 શક્ય છે નહીં, તો આ ઓપ્શનમાં પણ આવશે નહીં. 40 ઓપ્શન જુઓ. 40/4 10, 40/5 એટલે કે 8 પંચા 40. એટલે ઓપ્શન એ છે એ આપણો જવાબ આવશે. અમુક પ્રશ્નો છે એ આપણે ઓપ્શન ઉપરથી છે સરળતાથી જવાબ દઈ શકતા હોઈએ છીએ. એક ક્રિકેટના ખેલાડીની 24 પાળીઓમાં રનોની સરેરાશ 28 રન છે. તો તે 25મી પાળીમાં કેટલા રન બનાવે કે જેથી તેની સરેરાશ 29 થઈ જાય? ચાલો ફરીથી સરેરાશવાળો દાખલો આવ્યો છે. તો સરેરાશવાળા દાખલામાં તમને ખબર છે કે 24 પાળીમાં રન સરેરાશ 28 છે. એટલે આપણે 24 × 28 કરીશું. 24 × 28 છે કેટલા થશે? તો આપણે રફ કામ કરીને આપણે કરીએ તો 672 થશે. હવે 25મી પાળીમાં કેટલા રન બનાવે છે? તો સરેરાશ 29 થાય. એટલે કે 25 પાળીમાં સરેરાશ 29 છે. એટલે 25 × 29 તમે કરો એટલે 725 આવશે. ચાલો આ બેનો તફાવત શું હોય? તો કે 725 ઓછા 672. 5માંથી 2 જાય તો 3, 2માંથી 7 ન જાય, 10 × 6, 12માંથી 7 જાય તો 5 અને 6 ને 0 એટલે કે 53. કેટલા રન બનાવે? તો કે 53. ઓપ્શન ડી આપણો સાચો જવાબ. ચાલો અહીંયા તમારો સ્વાધ્યાય 3 પૂરો થાય છે. હવે આપણે સ્વાધ્યાય 4માં પાછા મળીશું.